લેક્ચરમાં આપણે સંરક્ષી બળ વિશે વાત કરી હતી અને યાંત્રિક ઉર્જા સંરક્ષણ વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આપણે જોઈએ કે સંરક્ષી બળ માટે આવું એક સમીકરણ સાબિત કરવાનું છે કે F - du/dx. તો ક્વેશ્ચન આ રીતે પૂછાય કે સંરક્ષી બળ માટે F - du/dx સાબિત કરો. તો કઈ રીતના આપણે સાબિત કરીશું? તો આપણે ઉપયોગ કરીશું યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. આપણને ખબર છે કે ડેલ્ટા k વત્તા ડેલ્ટા u બરાબર શું થાય? 0. તો એનો ઉપયોગ કરીએ કે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી શું નિયમ હતો ફ્રેન્ડ્સ? ડેલ્ટા k પ્લસ ડેલ્ટા u બરાબર 0. પણ આપણને ખબર છે આપણે સૂત્ર સાઈનનું સાબિત કરવું છે F બરાબર -du/dx એટલે કે F નો સંબંધ u અને x સાથે સાબિત કરવો છે. તો અહીંયા બળ લાવવું હોય તો આપણે શું કરીએ? તો કાર્ય ઊર્જા પ્રમેય યુઝ કરીએ. W બરાબર શું છે? ડેલ્ટા k. તો આ ડેલ્ટા k જે છે એની જગ્યાએ આપણે કાર્ય W લખી શકીએ અને કાર્ય એટલે શું? બળ ગુણ્યા સ્થાનાંતર એટલે F * ડેલ્ટા x લખી જ શકીએ આપણે. તો શું થઈ જશે? કાર્ય ઊર્જા પ્રમેય પરથી શું પ્રમેય છે? W બરાબર ડેલ્ટા k. રાઈટ. તો કાર્ય ઊર્જા પ્રમેય W બરાબર ડેલ્ટા k. તો માટે ડેલ્ટા k ની જગ્યાએ W થઈ જશે તો W પ્લસ ડેલ્ટા u બરાબર 0. પરંતુ કાર્ય W એટલે શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર એટલે F * ડેલ્ટા x હોવાથી W ની જગ્યાએ શું થશે? F * ડેલ્ટા x પ્લસ ડેલ્ટા u બરાબર 0. ડેલ્ટા u ને જમણી બાજુ લઈ જઈએ તો F * ડેલ્ટા x બરાબર શું થશે? માઈનસ ડેલ્ટા u. તો માટે F બરાબર શું થાય? માઈનસ ડેલ્ટા u/ડેલ્ટા x. આપણે શું સાબિત કરવું છે? -du/dx. તો લક્ષ લઈએ તો લક્ષ લેતા શું થશે? F બરાબર માઈનસ ડેલ્ટા u ની જગ્યાએ du/ડેલ્ટા x ની જગ્યાએ dx. રાઈટ. તો ફ્રેન્ડ્સ આ થયો 2 અથવા તો 3 માર્ક્સનો ક્વેશ્ચન કે સંરક્ષી બળ માટે F - du/dx સાબિત કરો. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમનો ઉપયોગ કરીશું ડેલ્ટા k પ્લસ ડેલ્ટા u 0. પણ કાર્ય ઉર્જા પ્રમેય પરથી ડેલ્ટા k ની જગ્યાએ શું લખી શકાય? W. કેમ? કારણ કે W બરાબર ડેલ્ટા k. તો W પ્લસ ડેલ્ટા u બરાબર 0. આપણે બળ લાવવું છે તો પરંતુ કાર્ય એટલે શું? બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ F સ્થાનાંતર ડેલ્ટા x. તો W બરાબર F * ડેલ્ટા x હોવાથી W ની જગ્યાએ શું થશે? F * ડેલ્ટા x પ્લસ ડેલ્ટા u બરાબર 0. ડેલ્ટા u પ્લસ છે જમણી બાજુ લઈ જાઓ માઈનસ. તો F * ડેલ્ટા x બરાબર માઈનસ ડેલ્ટા u. તો F બરાબર શું થશે? માઈનસ ડેલ્ટા u/ડેલ્ટા x. લક્ષ લઈએ તો શું થશે? F બરાબર માઈનસ du/dx. તો આ વાત કરી આપણે સંરક્ષી બળ માટે સમીકરણ F બરાબર -du/dx સાબિત કરો. રાઈટ. હવે આપણે ફ્રેન્ડ્સ વાત કરીશું કે કોઈ ગોળાના ઉદાહરણ દ્વારા યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ સમજાવો. રાઈટ. તો કોઈ એક ગોળાનું ઉદાહરણ લઈને એના દ્વારા યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ સમજાવીએ. અથવા તો તમને ક્વેશ્ચન આવો પણ કે કોઈ ગોળાની જુદી જુદી ઊંચાઈ માટે વેગ શોધો. રાઈટ. તો જુદી જુદી ઊંચાઈ માટે આપણે વેગ શોધવો છે. તો આપણે આવું એક ઉદાહરણ લઈ લઈએ કે ધારો કે આ જમીનથી
કેપિટલ H જેટલી ઊંચાઈએ થી તમે કોઈ એક ગોળો જે છે એ ગોળાને મુક્ત કરો છો તો આ જે ગોળો છે એ ગોળો કઈ તરફ આવશે તો ગોળો આવવાનો છે નીચેની તરફ તો આપણે જમીનથી કેપિટલ H જેટલી ઊંચાઈએથી કોઈ એક ગોળાને મુક્ત કરીએ છીએ તો આપણે જુદી જુદી ઊંચાઈ માટે વેગ શોધવો છે તો આ કેપિટલ H ઊંચાઈએ પહેલો બિંદુ લઈ લઈએ કે આ A અહીંયા આગળ લઈ લઈએ કોઈ એક બિંદુ B જેની ઊંચાઈ કેટલી તો આ ઊંચાઈ લઈ લઈએ છે આપણે સ્મોલ h અને અહીંયા આગળ C તો આપણે આ ત્રણ બિંદુઓએ વેગ શોધવો છે કે A બિંદુએ B બિંદુએ અને C બિંદુએ વેગ શોધીશું તે જુદી જુદી ઊંચાઈ માટે થઈ જશે કારણ કે A બિંદુ કેપિટલ H ઊંચાઈએ છે B બિંદુ સ્મોલ h ઊંચાઈએ છે અને C બિંદુ જમીન પર છે રાઈટ તો આપણે આ ત્રણેય બિંદુએ વેગનું સૂત્ર સાબિત કરવું છે અથવા તો વેગ શોધવો છે તો આપણને એક વસ્તુ ખબર છે આંતરિક ઉર્જા સંરક્ષણનો નિયમ કે કુલ ઉર્જા હંમેશા અચળ હોય છે તો અહીંયા આગળ આપણે કુલ ઉર્જા કયા કયા બિંદુએ લખી શકીએ તો A બિંદુએ આવે B બિંદુએ આવે અને C બિંદુએ આવે રાઈટ તો હવે જોઈએ કે બિંદુ A પર કુલ ઉર્જા EA કહી દઈએ તો EA બરાબર શું થશે તો એ બિંદુએથી તો તમે પદાર્થને ગતિ કરવાનું શરૂ કરો છો મુક્ત કરો છો તો પ્રારંભિક વેગ કેટલો થશે એ બિંદુએ 0 રાઈટ કેમ કારણ કે એ બિંદુએથી આપણે ગોળાને મુક્ત કરીએ છીએ તો મુક્ત કરો તો પ્રારંભિક વેગ કેવો હશે 0 તો ગતિ ઉર્જા 0 તો ખાલી કઈ ઉર્જા હોય તો કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા AA વત્તા UA રાઈટ કે ગતિ ઉર્જા એ બિંદુ પર વત્તા સ્થિતિ ઉર્જા એ બિંદુ પણ એ બિંદુએ ગતિ ઉર્જા કેટલી થઈ જશે 0 તો ખાલી સ્થિતિ ઉર્જા જ આવશે તો EA બરાબર શું થશે સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું mgh તો એ બિંદુની ઊંચાઈ કેપિટલ H છે તો mg કેપિટલ H અને સમીકરણ 1 કહી દઈએ રાઈટ તો અહીંયા ka કેમ આપણે એની કિંમત 1/2 mv² નહીં મૂકીએ કારણ કે એ બિંદુએ વેગ કેટલો થશે 0 તો ગતિ ઉર્જા ka પણ 0 તો એ બિંદુ પર કુલ ઉર્જા લખવી હોય તો કુલ ઉર્જા EA બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા પણ એ બિંદુએ વેગ 0 હશે તો ગતિ ઉર્જા ka 0 તો ખાલી સ્થિતિ ઉર્જા કેટલી આવશે mgh તો EA બરાબર mg એ બિંદુની ઊંચાઈ કેપિટલ H છે તો કેપિટલ H આ જ રીતના બિંદુ B પર કુલ ઉર્જા તો શું થશે EB બરાબર KB B બિંદુએ ગતિ ઉર્જા વત્તા UB B બિંદુએ સ્થિતિ ઉર્જા તો હવે જો B બિંદુ પાસે તો પદાર્થ ગતિ કરતો કરતો C સુધી જવાનો એટલે B બિંદુએ તો ગતિ ઉર્જા આવશે કેટલી તો EB બરાબર KB એટલે 1/2 mv² રાઈટ વત્તા B બિંદુએ સ્થિતિ ઉર્જા કેટલી mgh પણ B બિંદુની ઊંચાઈ સ્મોલ h છે તો વત્તા mg સ્મોલ h નંબર 2 તો આપણને A પર ઉર્જા કેટલી મળી તો A પર કુલ ઉર્જા છે EA mg કેપિટલ H B પર કુલ ઉર્જા કેટલી તો ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા તો B બિંદુએ ગતિ ઉર્જા કેટલી તો B બિંદુએ વેગ v કહી દઈએ તો 1/2 mv² વત્તા સ્થિતિ ઉર્જા h સ્મોલ h ઊંચાઈ છે તો mg સ્મોલ h એ જ રીતના હવે બિંદુ C પર કુલ ઉર્જા આવશે તો બિંદુ C પર કુલ ઉર્જા તો બિંદુ C પર કુલ ઉર્જા લખવી હોય તો શું થશે EC તો EC બરાબર kc વત્તા UC C બિંદુએ ગતિ ઉર્જા વત્તા C બિંદુએ સ્થિતિ ઉર્જા તો માટે EC બરાબર kc એટલે C બિંદુએ ગતિ ઉર્જા કેટલી હોય ગતિ કરવાનો A થી C સુધી તો એનો અર્થ C બિંદુએ ગતિ ઉર્જા કેટલી થશે 1/2 mv² પણ આપણે B બિંદુએ વેગ v લીધો છે તો C બિંદુએ વેગ vf લઈ લઈએ અંતિમ વેગ આવવાનો C બિંદુએ તો A બિંદુએ વેગ v ધારીએ છે એટલે
સોરી બી બિંદુએ વેગ v ધારીએ છીએ તો બી બિંદુએ ગતિ ઉર્જા 1/2 mv², સી બિંદુએ વેગ vf ધારીએ તો સી બિંદુએ ગતિ ઉર્જા શું થશે 1/2 mvf². એ બિંદુ પર તો વેગ આવશે જ નહીં કારણ કે વેગ કેટલો થાય 0 વત્તા uc. તો જુઓ તો સી બિંદુએ કોઈ ઊંચાઈ છે ખરી? કોઈ ઊંચાઈ નહીં, જમીનથી ઊંચાઈ. તો h કેટલા થઈ જશે 0. તો સ્થિતિ ઊર્જા કેટલી આવશે 0. તો સી બિંદુએ ઊંચાઈ આવતી નથી તો ઊંચાઈ 0 છે, રાઈટ, જમીનથી ઊંચાઈ. તો સ્થિતિ ઊર્જા પણ 0 જ થશે, રાઈટ. તો ફરી એકવાર આપણે શું કહીએ છીએ કે કેપિટલ H જેટલી ઊંચાઈએથી આપણે કોઈ ગોળા અથવા તો કોઈ પદાર્થને મુક્ત કરીએ છીએ, રાઈટ. તો એના જુદા જુદા બિંદુએ વેગ જોઈએ છે તો A, B અને C. A કેપિટલ H ઊંચાઈએ, B સ્મોલ h ઊંચાઈએ અને C જમીન પર. તો વેગ શોધવા માટે A બિંદુ પર કુલ ઊર્જા કેટલી થશે તો EA બરાબર KA + UA. પણ એ બિંદુએ તો ગતિની શરૂઆત થાય છે એટલે વેગ 0 તો ગતિ ઊર્જા એ બિંદુએ 0 તો ખાલી સ્થિતિ ઊર્જા આવશે કેટલી mg ઊંચાઈ કેપિટલ h એટલે mg કેપિટલ h. બી બિંદુએ કુલ ઊર્જા તો બી બિંદુએ વેગ v ધારીએ તો ગતિ ઊર્જા 1/2 mv² અને ઊંચાઈ સ્મોલ h છે એટલે સ્થિતિ ઊર્જા mg સ્મોલ h. સી બિંદુએ કુલ ઊર્જા લખીએ તો સી બિંદુએ વેગ vf ધારી લઈએ તો ગતિ ઊર્જા 1/2 mvf². સ્થિતિ ઊર્જા કેટલી આવશે સી બિંદુએ 0. કેમ? કારણ કે સી બિંદુએ જુઓ ઊંચાઈ છે નહીં, રાઈટ. ઊંચાઈ ના હોય તો સ્થિતિ ઊર્જા સી બિંદુએ 0 તો uc 0 તો ec ખાલી ગતિ ઊર્જા થશે 1/2 mvf². તો આપણે ત્રણેય બિંદુ પર કુલ ઊર્જા લખી દીધી a b અને c પર. પણ આપણે તો જુદા જુદા બિંદુઓ એટલે કે a b અને c પર વેગ લખવો છે તો a પર તો વેગ કેટલો થઈ જશે 0. તો a બિંદુ પરથી ગતિની શરૂઆત થતી હોવાથી a બિંદુ પર વેગ કેટલો થશે 0 થાય. હવે બી બિંદુએ વેગ શોધવો છે તો બી બિંદુએ વેગ આપણે હવે શોધવો છે. તો એ બિંદુ પર તો વેગ 0 થયો. બી બિંદુએ વેગ શોધવો છે તો બી બિંદુએ વેગ કેટલો ધારેલો છે તો બી બિંદુએ આપણે વેગ ધાર્યો છે v, રાઈટ. તો v શોધવાનો તો એના માટે આપણને યાંત્રિક ઊર્જા ખબર છે કે કુલ ઊર્જા હંમેશા અચળ જ રહે, રાઈટ. એટલે a b અને c ત્રણેય બિંદુ પર કુલ ઊર્જા તો એક સરખી જ હોય. એનો અર્થ ea eb અને ec તો એક સરખા જ હોય. કેમ? તો યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ છે કે કુલ ઊર્જા હંમેશા અચળ. તો એનો અર્થ મારે બી બિંદુએ વેગ શોધવો હોય v, રાઈટ. તો હું ea અને eb ને સરખાઈ દઉં, રાઈટ, કારણ કે કુલ ઊર્જા અચળ. તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો કુલ ઊર્જા હંમેશા અચળ. એનો અર્થ 1 પર ea બરાબર શું થશે eb. તો e એટલે કેટલા તો mg કેપિટલ h ઇઝ ઇક્વલ ટુ eb એટલે 1/2 mv² પ્લસ mg સ્મોલ h. અહીંથી જો આ m કેન્સલ, આપણે v² ને સૂત્ર કરતા બનાવીએ છીએ તો 1/2 v² ને સૂત્ર કરતા બનાવો તો આ gh ડાબી બાજુ આવે તો માઈનસ તો g કેપિટલ h માઈનસ g સ્મોલ h, રાઈટ. તો અહીંયા આગળથી g કોમન તો 1/2 v² બરાબર g કોમન તો શું રહેશે કેપિટલ h માઈનસ સ્મોલ h. આપણે વેગ શોધવો છે બી બિંદુએ વેગ તો v² ના સૂત્ર કરતા બનાવો તો બે સામે તો v² બરાબર શું થશે 2g કેપિટલ h માઈનસ સ્મોલ h. તો માટે બી બિંદુએ વેગ બરાબર v બરાબર શું થાય વર્ગમૂળમાં 2g કેપિટલ h માઈનસ સ્મોલ h. આપણને એ બિંદુએ વેગ કેટલો મળ્યો તો એ બિંદુએ વેગ છે ફ્રેન્ડ્સ 0. કેમ? કારણ કે એ બિંદુએ ગતિની શરૂઆત થતી હતી, રાઈટ. બી બિંદુએ વેગ શોધવો છે તો બી બિંદુએ વેગ શોધવા માટે શું કર્યું તો કુલ ઊર્જા અચળ. એનો અર્થ
EA બરાબર EB થાય, PA બરાબર EC પણ થાય, PB બરાબર પણ EC થાય, કારણ કે કુલ ઉર્જા અચળ. તો હું 1 અને 2 ને સરખાવું તો EA બરાબર EB, E એટલે mg કેપિટલ H બરાબર EB 1/2 mv સ્ક્વેર પ્લસ mg સ્મોલ h. m કેન્સલ, 1/2 v સ્ક્વેર ને સૂત્ર કરતા બનાવો તો g કેપિટલ H માઈનસ g સ્મોલ h. g કોમન તો કેપિટલ H માઈનસ સ્મોલ h. તો વેગને સૂત્ર કરતા બનાવો તો v સ્ક્વેર 2g કેપિટલ H માઈનસ સ્મોલ h. તો વેગ કેટલો થશે p બિંદુએ? વર્ગમૂળમાં 2g કેપિટલ H માઈનસ સ્મોલ h. હવે જોઈએ આ જ રીતના c બિંદુએ વેગ. તો c બિંદુએ વેગ શોધવા માટે તો સમીકરણ 1 અને 3 ને સરખાઈ દઈએ, કારણ કે c બિંદુએ વેગ કેટલો છે? vf. તો કુલ ઉર્જા અચળ, તો 1 અને 3 ને સરખાવતા તો સમીકરણ 1 અને 3 ને સરખાવતા તો માટે EA બરાબર શું થશે? EC, રાઈટ. તો સમીકરણ 1 એટલે EA એટલે કેટલા? તો EA છે mg કેપિટલ H બરાબર EC એટલે કેટલા? 1/2 mvf સ્ક્વેર. તો આ m કેન્સલ. c બિંદુએ વેગ vf સ્ક્વેર શોધવો છે તો vf સ્ક્વેર બરાબર શું થશે? 2g કેપિટલ H. તો અહીંથી vf શું થાય? વર્ગમૂળમાં 2gh. તો આપણને c બિંદુએ વેગ કેટલો મળશે? તો માટે c બિંદુએ વેગ બરાબર vf બરાબર શું આવશે? વર્ગમૂળમાં 2g કેપિટલ H, રાઈટ. તો આ આપણે શેની વાત કરી દીધી? ગોળાના ઉદાહરણ દ્વારા યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ અથવા તો જુદા જુદા બિંદુએ અથવા તો જુદી જુદી ઊંચાઈએ ગોળાનો વેગ. ફરી એકવાર c બિંદુએ વેગ શોધવો છે તો 1 અને 3 ને સરખાઈ દઈએ, કારણ કે કુલ ઉર્જા અચળ જ રહે. એટલે EA બરાબર EC. તો EA એટલે mg કેપિટલ H બરાબર EC એટલે 1/2 mvf સ્ક્વેર. તો vf સ્ક્વેર શું થશે? 2g કેપિટલ H. તો vf વર્ગમૂળમાં 2g કેપિટલ H. આનો અર્થ શું થયો જુઓ તો જ્યારે પદાર્થ A બિંદુએ હતો ત્યારે એની જોડે ખાલી કઈ ઉર્જા હતી? સ્થિતિ ઉર્જા. અને C બિંદુએ પહોંચ્યો તો ત્યારે એની જોડે ખાલી કઈ ઉર્જા છે? ગતિ ઉર્જા. એનો અર્થ કે જ્યારે પદાર્થ ગતિ કરે ત્યારે જે સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થયું? તો A સ્થિતિ ઉર્જા હતી, C એ ગતિ ઉર્જા. તો આમ અહીં સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે, રાઈટ. કેમ? કારણ કે સ્થિતિ ઉર્જા એ બિંદુ પર mg કેપિટલ H હતી અને c બિંદુ પર ગતિ ઉર્જા છે 1/2 mvf સ્ક્વેર. તો આના પરથી આપણે શું કહી શકીએ કે જ્યારે પદાર્થને હું મુક્ત કરતો હતો ત્યારે એની જોડે કઈ ઉર્જા હતી? સ્થિતિ ઉર્જા, રાઈટ. અને છોડી દઉં છું તો એ સ્થિતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થયું? ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે, રાઈટ. તો તમને એવું કે કોઈ એક ઉદાહરણ સાથે સમજાવો કે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. તો તમે આ ઉદાહરણ આપી શકો, રાઈટ. તો આ થયો 3 માર્કનો પ્રશ્ન કે ગોળાના ઉદાહરણ દ્વારા યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ સમજાવવું અથવા તો જુદી જુદી ઊંચાઈ માટે વેગ શોધો અથવા સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે એ કોઈ એક ઉદાહરણ દ્વારા સમજાવો તો તમે આ થિયરી લખવાની રહેશે, રાઈટ. હવે જોઈએ ફ્રેન્ડ્સ દાખલો સ્વાધ્યાયનો દાખલા નંબર 18. તો જુઓ, એક લોલકના ગોળાને સમક્ષિતિજ સ્થાન પરથી છોડવામાં આવે છે. લોલકની લંબાઈ 1.5 મીટર હોય તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે? અહીં આપેલ છે કે તેની પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા
હવાના અવરોધક બળ સામે ગુમાવે છે. તો ગોળો એની સમક્ષિતિજ સપાટી પર છે ત્યાંથી છોડવામાં આવે છે અને ન્યૂનતમ બિંદુએ એની ઝડપ શોધવી છે. તો આવું થશે કે ગોળો આ રીતના સમક્ષિતિજ પરથી છોડો અને ન્યૂનતમ સ્થાન એટલે ગોળાને છોડો અહીંથી આમ ગતિ કરીને આવી જશે. તો આ નીચેનું જે સ્થાન છે એ નીચેનું સ્થાન શું થશે? આ જે સ્થાન છે એનું નિમ્નતમ સ્થાન થઈ ગયું. તો એ બિંદુએ આપણે શું કરવો છે? વેગ શોધવો છે. ફરી એકવાર આ રીતના સમક્ષિતિજ રાખ્યો છે, રાઈટ, અને પછી એને મુક્ત કરો તો આ રીતના નીચે જશે. તો આ બિંદુએ ન્યૂનતમ બિંદુએ એનો વેગ શોધવો છે. તો ફરી એકવાર જુઓ, ન્યૂનતમ બિંદુએ વેગ શોધવો છે, રાઈટ. તો અહીંયા આગળ સ્થિર છે તો કઈ ઉર્જા આવશે? સ્થિતિ ઉર્જા. અને ગતિ કરી ન્યૂનતમ બિંદુએ પહોંચ્યો તો ગતિ ઉર્જા આવી. એનો અર્થ અહીંયા આગળ સ્થિતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થયું? ગતિ ઉર્જામાં રૂપાંતર થયું. આ જ થિયરી. પણ શું કહે છે જુઓ કે લોલકની લંબાઈ 1.5 મીટર છે, એટલે લંબાઈ કો l અથવા તો ઊંચાઈ કો કેટલી થશે? 1.5 મીટર. આગળ ન્યૂનતમ બિંદુએ ઝડપ એટલે કે v શોધવી છે, વેગ શોધવો છે, રાઈટ. તો શું કહે છે આ વાક્ય જુઓ, અહીં આપેલ છે કે તેની પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા અવરોધક બળ વડે ગુમાવે છે. તો 100% માંથી 5% ઉર્જા હવાના અવરોધક બળમાં ગુમાવી દીધી. તો કેટલી ઉર્જા રહી? 95% ઉર્જા. એનો અર્થ કે અહીંયા આગળ જ્યારે છે ત્યારે સ્થિતિ ઉર્જા છે એ શેમાં રૂપાંતર પામવાની? ગતિ ઉર્જામાં. કેટલી રૂપાંતર પામશે? તો અહીંયા કહે છે કે 5% તો ગુમાવી દીધી, તો રહી કેટલી? 95%. એટલે ગતિ ઉર્જા બરાબર શું થશે? 95% ઓફ સ્થિતિ ઉર્જા. એટલે સ્થિતિ ઉર્જાની 95% ઉર્જા શેમાં રૂપાંતર પામશે? ગતિ ઉર્જામાં રૂપાંતર પામશે. કેમ? કારણ કે અહીંયા રકમમાં લખ્યું છે કે 5% ઉર્જા અવરોધક બળ દ્વારા ગુમાવે છે. તો માટે ગતિ ઉર્જા બરાબર શું થશે? તો 5% ઓફ સ્થિતિ ઉર્જા. એટલે કે સ્થિતિ ઉર્જાના કેટલા ટકા? 5% વ્યય થઈ ગયા, એટલે કેટલા ટકા રહ્યા? 95% ઓફ સ્થિતિ ઉર્જા. કેમ? કારણ કે 5% અવરોધક બળ વડે ગુમાવી દીધું તો રહી કેટલી? 95%. તો માટે ગતિ ઉર્જા બરાબર 95% ઓફ સ્થિતિ ઉર્જા. એટલે સ્થિતિ ઉર્જાના 95%. તો ગતિ ઉર્જા વેગ શોધવો છે એટલે ગતિ ઉર્જા 1/2 mv² બરાબર 95%, એટલે 95/100 ઓફ સ્થિતિ ઉર્જા એટલે ગુણ્યા સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું? mgh, રાઈટ. તો ફરી એકવાર જો 5% ઉર્જા ગુમાવી દીધી એટલે કેટલી ઉર્જા રૂપાંતરિત થશે? 95%. તો ગતિ ઉર્જા બરાબર શું થશે? 95% ઓફ સ્થિતિ ઉર્જા. વેગ શોધવો છે તો ગતિ ઉર્જા 1/2 mv², 95% એટલે કિંમત 95/100, સ્થિતિ ઉર્જા એટલે mgh. તો m કેન્સલ. તો આપણે v² શોધવો છે તો v² બરાબર શું થશે? 2 × 95/100, રાઈટ. કારણ કે v² ને સૂત્ર કરતા બનાવે તો 2 સામે જશે તો 2 × 95/100 ગુણ્યા g એટલે 9.8 અને h એટલે કેટલા? 1.5. તો તમે જ્યારે આ ગુણાકાર કરીને છેલ્લે વેગ શોધવા માટે વર્ગમૂળ લેશો તો તમને વેગ મળશે 5.3. તો માટે v બરાબર 5.3 મીટર પર સેકન્ડ, રાઈટ. ફરી એકવાર આપણને એવું કહે છે કે ન્યૂનતમ ઊંચાઈ ન્યૂનતમ બિંદુએ એનો વેગ કેટલો? તો અહીંયા આગળથી સમક્ષિતિજ પરથી છોડો તો સ્થિતિ ઉર્જા શેમાં રૂપાંતર પામશે? ગતિ ઉર્જામાં. તો કહે છે કે 5% ઉર્જા અવરોધક બળમાં ગુમાવી દે છે તો કેટલું રૂપાંતર થશે? તો 5% તો ઓછા થઈ ગયા, એનો અર્થ 95% નું રૂપાંતર થશે. તો ગતિ ઉર્જા બરાબર શું થશે? 95% ઓફ સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જા એટલે 1/2 mv², 95% એટલે 95/100, સ્થિતિ ઉર્જા એટલે mgh. કિંમત મૂકી દો તો તમને વેગ મળી જશે 5.3 મીટર પર સેકન્ડ. તો આ થયો 2 થી 3 માર્ક્સનો દાખલો, જે હતો સ્વાધ્યાયનો દાખલા નંબર 18. એ પછી જોઈએ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 2. જુઓ રકમ, પ્રારંભિક
પ્રારંભમાં સ્થિર રહેલ 2 કિલોગ્રામ દળનો એક પદાર્થ 7 ન્યૂટન જેટલા સમક્ષિતિજ બળની અસર હેઠળ ટેબલ પર ગતિક ઘર્ષણાંક 0.1 સાથે ગતિ કરે છે. તો પદાર્થનું દળ આપ્યું છે 2 કિલોગ્રામ, તો m બરાબર 2 કિલોગ્રામ. સમક્ષિતિજ દિશામાં કેટલું બળ લગાવો છો? 7 ન્યૂટન જેટલું બળ લગાવો છો, તો F બરાબર 7 ન્યૂટન જેટલું બળ લગાવો છો. ત્યારે શું કહે છે? તે બળની અસર હેઠળ ગતિક ઘર્ષણાંક 0.1 સાથે ગતિ કરે છે. તો મ્યુ બરાબર શું થશે? 0.1 સાથે ગતિ કરે છે. તો આપેલી ગણતરી કરો અને એવું કહે છે કે તમારા પરિણામનું અર્થઘટન કરો. તો પહેલા તો શું શોધવાનું કીધું છે એ જોઈએ કે પહેલું, લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય. તો કાર્ય એટલે શું? બળ ગુણ્યા સ્થાનાંતર. તો 10 સેકન્ડમાં થતું કાર્ય શોધવું હોય તો સ્થાનાંતર શોધવું પડશે. તો હવે સ્થાનાંતર શોધવું છે, તો સ્થાનાંતર કોને લીધે થાય? બળ લગાવો એને લીધે સ્થાનાંતર થાય. પણ અહીંયા શું કહે છે એ જુઓ, લગાડેલું બળ 7 ન્યૂટન છે અને પદાર્થ 0.1 જેટલા ગતિક ઘર્ષણ બળ સાથે ગતિ કરે છે, ગતિક ઘર્ષણાંક સાથે ગતિ કરે છે. તો આવું થશે કે તમે આ રીતના પદાર્થ રાખ્યો છે, સમક્ષિતિજ દિશામાં F જેટલું તમે બળ લગાવો છો, રાઈટ. નીચેની તરફ કયું બળ હશે? mg. ઉપરની તરફ કયું બળ હોય? તો ઉપરની તરફ આવે લંબ બળ F. તો પદાર્થ પર સમક્ષિતિજ દિશામાં F જેટલું બળ તમે લગાડ્યું. નીચેની તરફ વજન બળ હોય, ઉપરની તરફ લંબ બળ. હવે આ ગતિક ઘર્ષણ બળ ક્યાં હશે? ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે અહીંયા આગળ મ્યુ વિરુદ્ધ દિશામાં હશે, રાઈટ. તો અહીંયા જે બળ આવે એ બળ પરિણામી બળ આવશે કે નહીં? કારણ કે બળ જમણી બાજુ લગાડીએ છે પણ ઘર્ષણ બળ કઈ બાજુ છે? ડાબી બાજુ. તો પરિણામી બળ લખવું હોય તો અહીંયા આગળ શું થશે? પરિણામી બળ બરાબર કેપિટલ F માઈનસ સ્મોલ f થશે. ઘર્ષણ બળ બાદ કરવું પડે તો સ્મોલ f એટલે શું થશે? તો અહીંયા ગતિક ઘર્ષણાંક છે એટલે μ k * n. તો માટે પરિણામી બળ F માઈનસ F એટલે μ k * n. પણ n અને mg સરખા તો μ mg થાય, રાઈટ. ફરી એકવાર જુઓ, અહીંયા ઘર્ષણ બળ પિક્ચરમાં છે એટલે ગતિની વિરુદ્ધ દિશામાં હોય તો પરિણામી બળ શું થાય? કેપિટલ F માઈનસ સ્મોલ f. તો પરિણામી બળ હું F' કહી દઉં તો F' બરાબર શું થશે? કેપિટલ F માઈનસ સ્મોલ f એટલે શું થાય? ગતિક ઘર્ષણાંક * n, રાઈટ. μ k * n. તો n એટલે mg, તો F માઈનસ μ mg. તો માટે F' બરાબર F એટલે કેટલા? 7 ઓછા μ એટલે કેટલા? 0.1, m 2 અને g કેટલા? 9.8, રાઈટ. તો તમે જ્યારે આ ગુણાકાર કરશો તો તમને મળશે પરિણામી બળ 5.04 ન્યૂટન, રાઈટ. તો પરિણામી બળ કેટલું થઈ જશે? 5.04 ન્યૂટન. ફરી એકવાર આટલું, ગતિ કરે છે પણ અહીંયા આગળ ગતિક ઘર્ષણાંક સાથે ગતિ કરે છે, એનો અર્થ અહીંયા ઘર્ષણ બળ આવશે તો ક્યાં હોય? ગતિની વિરુદ્ધ દિશામાં. તો અહીંયા આગળ μ * n જેટલું ઘર્ષણ બળ હશે F. તો પરિણામી બળ શું થશે? કેપિટલ F માઈનસ સ્મોલ f. તો પરિણામી બળ F' બરાબર કેપિટલ F માઈનસ સ્મોલ f એટલે μ * n, પણ n એટલે mg. કારણ કે પદાર્થ આમ ખસશે એટલે ઉપર જેટલું બળ લાગે એટલું જ નીચે, એટલે n ની જગ્યાએ mg લખાય. તો કેપિટલ F માઈનસ સ્મોલ f એટલે μ n, પણ n એટલે mg એટલે μ mg. તો F' પરિણામી બળ 7 ઓછા μ એટલે 0.1, m 2 અને g 9.8. તો આ ગુણાકાર કરી જ્યારે 7 માંથી બાદ કરશો તો તમને કેટલા મળશે? 5.04 ન્યૂટન. સ્થાનાંતર શોધવું છે તો સ્થાનાંતર d બરાબર શું થાય? v0t + 1/2 at². v0 તો 0 જ એટલે v0t 0, તો રહ્યું શું ખાલી? 1/2 at²
સ્ક્વેર. કેમ? અહીંયા લખી નાખવાનું કારણ કે v0 0 જ છે. તો d બરાબર શું થશે 1/2. e એટલે શું થાય? તો પરિણામી બળ ભાગ્યા m. કારણ કે F બરાબર ma. તો e એટલે શું થાય? F ભાગ્યા m. પણ અહીંયા અવરોધક બળ છે એટલે પરિણામી બળ F ડેશ ભાગ્યા m ઇન્ટુ t સ્ક્વેર. તો 1/2 F ડેશ એટલે કેટલા? 5.04. m એટલે 2. t સ્ક્વેર એટલે કેટલો સમય છે? 10 સેકન્ડ એટલે 10 નો વર્ગ. રાઈટ. તો તમને સ્થાનાંતર કેટલું મળશે? તો 1/2 ગુણ્યા 5.4 ભાગ્યા 2 અને ગુણ્યા 10 નો વર્ગ એટલે 100. તો જ્યારે તમે આ ગણતરી કરશો તો તમને સ્થાનાંતર મળશે 126 મીટર. રાઈટ. તો પરિણામી બળ આપણને કેટલું મળ્યું? F ડેશ 5.04 ન્યૂટન. 10 સેકન્ડમાં સ્થાનાંતર 126 મીટર. તો હવે આપણે ગણતરી કરી શકીએ. પહેલી એ શું છે? લગાડેલ બળ વડે થતું કાર્ય. તો લગાડેલ બળ વડે થતું કાર્ય શું થઈ જશે? W બરાબર FD. તો F * D. લગાડેલું બળ છે એટલે F 7 ન્યૂટન બળ લગાડીએ છે અને સ્થાનાંતર 126. તો F એટલે કેટલો? 7 ગુણ્યા D એટલે 126. તો 7 ગુણ્યા 126 તમને મળશે 882 જૂલ. એ પછી બી જુઓ. ઘર્ષણ બળ વડે થતું કાર્ય. તો ઘર્ષણ બળ વડે કાર્ય શું થશે? W બરાબર FD. પણ ઘર્ષણ બળ સ્મોલ f છે અને સ્થાનાંતર એટલે d. તો ઘર્ષણ બળ કેટલું? તો ઘર્ષણ બળ μ mg જેટલું. રાઈટ. તો શું થશે? μ mg * d. કારણ કે ઘર્ષણ બળ F એટલે શું? μ * n. પણ n એટલે mg. તો F સ્મોલ f ઘર્ષણ બળ μ mg * d. તો μ એટલે કેટલા? 0.1. m એટલે 2. g એટલે 9.8 અને d એટલે 126. રાઈટ. તો તમે જ્યારે આ ગુણાકાર કરશો તો તમને કેટલું મળશે? 247 જૂલ. પણ આન્સર શેમાં આવશે? માઈનસમાં. કેમ? કારણ કે ઘર્ષણ બળ વડે થતું કાર્ય છે. ઘર્ષણ બળ ક્યાં હોય? ગતિની વિરુદ્ધ દિશામાં. તો આન્સર કેવો આવશે? માઈનસ. કેમ? કારણ કે ઘર્ષણ બળ વડે થતું કાર્ય છે એટલે ગતિની વિરુદ્ધ દિશામાં હોય એટલે માઈનસ આવશે. આગળ 10 સેકન્ડમાં પરિણામી બળ વડે થતું કાર્ય. તો ત્રીજું સી. પરિણામી બળ વડે કાર્ય શું થશે? F ડેશ * D. કારણ કે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. પણ પરિણામી બળ શું છે? F ડેશ. તો 5.04 ગુણ્યા 126. તો માટે પરિણામી બળ વડે કાર્ય બરાબર W બરાબર F ડેશ D. એટલે 5.04 ગુણ્યા 126 કેટલા થશે? તો 5.04 ગુણ્યા 126 કરશો તો તમને મળશે 635 જૂલ. રાઈટ. તો 635 જૂલ. રાઈટ. અથવા તમે આવું પણ કરી શકો છો. જો આવું ના કરવું હોય તમારે તો પરિણામી બળ વડે થતું કાર્ય કે છે તો તમે આવું પણ કરી શકો. કઈ રીતે? તો આ પહેલી રીત કરી. જગ્યા નથી એટલે ભૂસી હું અહીંયા બીજી રીત કરું છું. કે પરિણામી બળ વડે થતું કાર્ય એટલે લગાડેલ બળ કેટલું છે? 882 અને ઘર્ષણ બળ કેટલું? -247. તો બાદ કરો તો પરિણામી બળ વડે કેટલું કાર્ય થશે? તો 635 જૂલ. તો પરિણામી બળ વડે થતું કાર્ય કેટલું થશે? 635 જૂલ. તમે આ રીત પણ કરી શકો. કેમ? કારણ કે લગાડેલ બળ વડે કેટલું કાર્ય થાય છે? 882. ઘર્ષણ બળ વડે કેટલું કાર્ય? 247. તો 882 - 247 તો કેટલું કાર્ય થયું? 635 જૂલ. અને ચોથું છે ડી.
10 સેકન્ડમાં ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો? તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા કે શેના જેટલો હોય? કાર્ય જેટલો, એટલે 635 જૂલ. કેમ? કારણ કે કાર્ય ઉર્જા પ્રમેય ખબર છે, ગતિ ઉર્જામાં થતો ફેરફાર કાર્ય જેટલો હોય. તો અહીંયા અર્થઘટન શું થયું? તો છેલ્લી લીટીમાં લખવાનું કે અહીં ગતિ ઉર્જામાં થતો ફેરફાર કાર્ય જેટલો હોય છે. ક્યાંથી? કાર્ય ઉર્જા પ્રમેય પરથી. તો એકદમ સહેલો દાખલો હતો. ધ્યાન ક્યાં રાખવાનું તમારે? તો અહીંયા આગળ ગતિ ઘર્ષણાંક સાથે પદાર્થ ગતિ કરે છે એટલે ઘર્ષણ બળ આવશે. તો પરિણામી બળ કેપિટલ F માઈનસ સ્મોલ f. સ્મોલ f એટલે મ્યુ n, n એટલે mg. કિંમત મૂકો તો પરિણામી બળ 5.04 ન્યૂટન મળશે. એ પછી સ્થાનાંતર શોધવું હોય તો સ્થાનાંતર v0t plus 1/80 square, v00 એટલે 1/80 square. પણ a એટલે f બરાબર m, તો a એટલે f ભાગ્યા m, તો f ડેશ ભાગ્યા m into t square. તો સ્થાનાંતર મળશે 126. પછી લગાડેલ બળ વડે કાર્ય કે તો બળ ગુણ્યા સ્થાનાંતર. લગાડેલું બળ 7, સ્થાનાંતર 126, તો 882 જૂલ. ઘર્ષણ બળ વડે કાર્ય તો સ્મોલ f into d. સ્મોલ f એટલે મ્યુ n, પણ n એટલે mg, તો મ્યુ mg into d. તો ઘર્ષણ બળ વડે કાર્ય મળી જશે. વિરુદ્ધ દિશામાં હોય એટલે માઈનસ આન્સર. પરિણામી બળ વડે થતું કાર્ય તો 882 માંથી 247 માઈનસ કરો તો 635 જૂલ. અને ગતિ ઉર્જામાં થતો ફેરફાર કાર્ય જેટલો જ હોય કાર્ય ઉર્જા પ્રમેય પરથી, એટલે W બરાબર ડેલ્ટા કે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.